હેલો નમસ્કાર મિત્રો, આપણી યુટ્યુબ ચેનલ ગુજરાત જીકે ગુરુ પર હું પંકજ કંજરિયા તમારું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજ રોજ વીએમસી એટલે કે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એએસઆઈ એટલે કે સેનિટરી ઇન્સ્પેક્ટરનું પેપર લેવામાં આવ્યું. તો એનું આપણે આની અંદર જનરલ નોલેજના વિષયનું આપણે સોલ્યુશન કરીશું આ વિડીયોની અંદર. વિડીયો શરૂ કરતાં પહેલાં ચેનલ પર નવા ચેનલને સબસ્ક્રાઈબ કરી લો. વિડીયો સારો લાગે તો લાઇક કરો, તમારા મિત્રો જોડે શેર કરો. તો ચાલો આપણે જોઈએ સ્ટેપ બાય સ્ટેપ બધાય પ્રશ્નો. સૌપ્રથમ ક્વેશ્ચન એવો પૂછ્યો હતો કે કયા શહીદ વીરની સ્મૃતિમાં બનાવેલી ખાંભી પર દિન ખૂન કે અમારા યારો ભૂલ ન જાના આવું લખવામાં આવેલું છે. તો અમદાવાદની અંદર જે વિનોદ કિનારીવાલા જે છે, વિનોદ કિનારીવાલા, એની ખાંભી ઉપર લખવામાં આવેલું છે કે દિન ખૂન કા અમારા ભૂલ ન દિન ખૂન કે અમારા યારો ન ભૂલ જાના એવું લખાણ લખવામાં આવેલું છે. જ્યારે હિન્દ છોડ ચળવળની શરૂઆત થઈ હતી તો એ દરમિયાન આ સૌપ્રથમ ઉમાકાંત કડિયા શહીદ થયો હતો. ત્યારબાદ વિનોદ કિનારીવાલા જે છે એ શહીદ થયા હતા. અને એની વિનોદ કિનારાવાલીની ખાંભી જે છે એ અમદાવાદની અંદર ખોડવામાં આવેલી છે. અને એ ખાંભી ઉપર આ દિન ખૂન કે અમારા યારો ભૂલ ન જાના એ લખવામાં આવેલું છે. ત્યાર પછી એક ક્વેશ્ચન પૂછવામાં આવ્યો હતો કે 52 ધ્વજ, ઓકે, 52 ધ્વજના નામે ઓળખાતું પ્રાચીન જૈન મંદિર ક્યાં આવેલું છે? 52 ધ્વજના નામે ઓળખાતું પ્રાચીન જૈન મંદિર ક્યાં આવેલું છે? તો સરોત્રા, બનાસકાંઠા જિલ્લાની અંદર આ 52 ધ્વજના નામે ઓળખાતું પ્રાચીન જૈન મંદિર આવેલું છે, સરોત્રા, બનાસકાંઠાની અંદર. ત્યાર પછી સ્થાપત્યની દ્રષ્ટિએ સાંપાની વાવ ક્યાં આવેલી છે? સાંપાની વાવ કયા પ્રકારની છે? જો આ સાંપાની વાવ જે છે આપણા બનાસકાંઠા જિલ્લા સાબરકાંઠા જિલ્લાની અંદર આવેલી છે. સાબરકાંઠા જિલ્લાની અંદર આ સાંપાની વાવ જે છે એ સાંપા ગામની અંદર આવેલી છે. અને એમાં આ વાવ જે છે એ જયા પ્રકારની છે, જયા પ્રકારની છે. ટોટલ 3 પ્રકારની વાવ આવે. એક આવે જો નંદા પ્રકારની વાવ, બીજી ભદ્રા પ્રકારની વાવ, ત્રીજી જયા પ્રકારની વાવ અને ચોથી વિજયા પ્રકારની વાવ. હવે કેવી રીતે? તો એના પ્રવેશ દ્વારના આધારને લઈને એના પ્રકાર પાડવામાં આવેલા છે. જેમાં એક પ્રવેશ દ્વાર હોય એને નંદા પ્રકાર કહેવાય, 2 પ્રવેશ દ્વાર હોય એને ભદ્રા, 3 પ્રવેશ દ્વાર એને જયા અને 4 પ્રવેશ દ્વાર હોય વાવના એને વિજયા પ્રકાર કહેવામાં આવે છે. તો આ જે વાવ જે છે એને જયા પ્રકારની વાવ કહેવામાં આવે છે. ત્યારબાદ છે સોલંકી કાળમાં કવિ કુંજર અને સરસ્વતી કંઠ ભારણ તરીકે ખ્યાતિ પામનાર વિદ્વાન કોણ હતા? તો સોલંકી કાળની અંદર વસ્તુપાળ અને તેજપાળ થઈ ગયા. વસ્તુપાળ અને તેજપાળ પ્રસિદ્ધ મંત્રીઓ થઈ ગયા. એમાં જે વસ્તુપાળ જે છે એને કવિ કુંજર અને સરસ્વતી કંઠ ભારણ તરીકે પણ ઓળખવામાં આવતા હતા. કેમ કે સોલંકી કાળના સ્થાપત્યો જે છે એની અંદર પણ આ વસ્તુપાળ તેજપાળનું ખૂબ જ મહત્ત્વ રહેલું છે. ઓકે, કેમ કે એમના દ્વારા જ આ ઘણા બધા એવા સ્થાપત્યો જે છે બનાવવામાં આવેલા છે. બાવા પ્યારા નામે ઓળખાતી શૈલ ઉત્કીર્ણ ગુફાઓ કયા જિલ્લામાં આવેલી છે? બાવા પ્યારાના નામે ઓળખાતી આ શૈલ ઉત્કીર્ણ ગુફાઓ ક્યાં આવેલી છે? તો જૂનાગઢની અંદર આ બાવા પ્યારાની ગુફાઓ જે છે એ આવેલી છે. ખાપરા કોડિયાની ગુફાઓ પણ આવેલી છે. ત્યાર પછી સિદ્ધરાજ જયસિંહના માળવા પરના વિજય પછી તે કયા બિરુદ તરીકે પ્રખ્યાત પામ્યા હતા? સિદ્ધરાજ જયસિંહ જે છે એમને માળવા ઉપર વિજય પ્રાપ્ત કર્યો, ત્યારબાદ તેઓ અવંતીનાથ તરીકે ઓળખ્યા. કેવા? અવંતીનાથ તરીકે ઓળખ્યા. એમને બાબરા ભૂતને માર્યો ત્યારે તે બર્બરક જીષ્ણુ તરીકે ઓળખ પામ્યા. અને જ્યારે જૂનાગઢ ઉપર વિજય પ્રાપ્ત કર્યો ત્યારે સિદ્ધ ચક્રવર્તી તરીકે બિરુદ પામ્યા. ઓકે, ગુજરાતનું સૌપ્રથમ પેટ્રોલિયમ અને રસાયણ માટેનું પેટ્રો રસાયણ બંદર કયું છે? તો દહેજ જે છે એ આપણું સૌપ્રથમ પેટ્રોલિયમ અને પેટ્રો રસાયણ માટેનું બંદર છે, દહેજ. 2011ની વસ્તી ગણતરી મુજબ ગુજરાતની કુલ વસ્તીમાં બાળકોનું પ્રમાણ કેટલું છે? તો 12.9%. કેટલું? 12.9% પ્રમાણ જે છે 2011ની વસ્તી ગણતરી મુજબ બાળકોનું પ્રમાણ હતું. ત્યારબાદ છે નીચેનામાંથી કયા પ્રકારના ઘેટા ગાલીચા માટેના ઊન માટે જાણીતા છે તથા લાંબા અંતરનું સ્થળાંતર કરી શકે છે? તો મારવાડી પ્રકારના જે ઘેટા જે છે એના ગાલીચા માટે એના મારવાડી ઘેટાના જે છે એ ગાલીચા માટેના ઊન માટે જાણીતા છે તથા લાંબા અંતરનું સ્થળાંતર કરી શકે છે. ત્યારબાદ 73માં બંધારણીય સુધારાનું શું મહત્ત્વ છે? નીચેનામાંથી શું સાચું છે? તો જો ભારતમાં પહેલીવાર પંચાયતી રાજ ઊભો થયો, સાચી વાત છે. 73માં બંધારણીય સુધારાથી આપણે પંચાયતી રાજ દાખલ કર્યું. પંચાયતો ત્રીજા સ્તરની સરકાર બની, એ પણ સાચું છે.
શાસનની વ્યવસ્થામાં પ્રથમવાર મહિલાઓ માટે રાજકીય અનામત દાખલ કરી, 1/3 મહિલાઓ માટે અનામત આપણે દાખલ કરવામાં આવી હતી. ઓકે, સોરી 1/10 આપણે કોઈ સરપંચની અંદર કે છે અથવા તો મહિલા અનામત ને વગેરે, અને આપણે 280D પણ એની જોગવાઈ કરવામાં આવેલી છે. રાજ્ય નાણાં પંચની જોગવાઈ કરવામાં આવી છે 280. ઓકે, તો 1, 2, 3, 4 આ તમામ વિધાનો સાચા છે. ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં કોણ મતદાન કરી શકે? તો રાજ્યસભા અને લોકસભાના સભ્યો જે છે એ ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં મતદાન કરી શકે છે, એટલે બંને સંસદના બંને ગૃહના સભ્યો. ભારતમાં કયું ન્યાયાલય નજીરી અદાલત અથવા તો અભિલેખ ન્યાયાલય તરીકે ઓળખવામાં છે? તો એ છે સર્વોચ્ચ ન્યાયાલય, સુપ્રીમ કોર્ટ. અનુચ્છેદ 129 મુજબ એને નજીરી અદાલતનો દરજ્જો મળેલો છે, જેને કોર્ટ ઓફ રેકોર્ડ પણ આપણે કહીએ છીએ. જાહેર વહીવટનું વિષય વસ્તુ શું છે? તો એ સરકાર કયા કામો કરે છે, સરકાર કેવી રીતે નાણાં એકત્ર કરે છે, વહીવટ લોકો પ્રત્યે કેવી રીતે ઉત્તરદાયી છે, વહીવટ કેવી રીતે થાય છે, આ તમામ વિધાનો આમાં આવશે. ભારતના બંધારણમાં કઈ સનદી સેવાનો ઉલ્લેખ છે? જો શરૂઆતમાં આપણી પાસે 2 સેવાઓ હતી, એક હતી IAS અને એક હતી IPS. પછી આપણે ત્રીજી સર્વિસ આપણે દાખલ કરી IFS, ઇન્ડિયન ફોરેસ્ટ સર્વિસ. ઓકે, ઇન્ડિયન ફોરેસ્ટ સર્વિસ એટલે કે જંગલવાળી. ઓકે, જંગલની અંદર જે અધિકારી મેન હોય છે એ ઇન્ડિયન ફોરેસ્ટ સર્વિસ, જેને આપણે DFO તરીકે આપણે જનરલી ઓળખતા હોઈએ છીએ. ઓકે, તો આ 3 સર્વિસ આપણે છે ને બંધારણની અંદર એનો ઉલ્લેખ કરવામાં આવેલો છે. હવે અહીંયા આપણે જોઈએ તો કે ઇન્ડિયન એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ, ઇન્ડિયન ફોરેસ્ટ સર્વિસ અને ઇન્ડિયન પોલીસ સર્વિસ. 1, 2 અને 3 જવાબ આવવો જોઈએ, પરંતુ અહીં ઓપ્શનમાં તમને એ કંઈ દેખાતા નથી. 1, 2, 3. ઓકે, ચારેયમાંથી 1, 2, 3 ઓપ્શન એવા દેખાતા નથી, કેમ કે જો અહીંયા 1, 2, 4 છે, અહીંયા 1, 3, 4 છે, 1, 3, 5 છે, અને અહીંયા 1, 4, 5 છે. એટલે ચારેયમાંથી એક ઓપ્શન સાચા હોય એવું મને દેખાતું નથી. કદાચ આ બાય મિસ્ટેક કદાચ ક્વેશ્ચનમાં ભૂલ હશે એવું મને લાગી રહ્યું છે. તાજેતરમાં એશિયન કબડ્ડી ચેમ્પિયનશિપ 2023નું આયોજન થયેલું, જેમાં ભારતીય ટીમના કેપ્ટન તરીકે કોણ મહત્વની ભૂમિકા ભજવી? તો એ હતા પવન શેરાવત. ત્યારબાદ છે મહિલા ખેલાડીઓ નિખત ઝરીન અને લવલીના બોર્ગોહેન કઈ રમત સાથે સંકળાયેલા છે? તો એવો બોક્સિંગની રમત સાથે તેઓ સંકળાયેલા છે. આઇન્સ્ટાઈનના સાપેક્ષવાદમાં સુધારા સૂચવનાર ભારતીય વૈજ્ઞાનિક કોણ હતા? તો એ હતા ડૉક્ટર મેઘનાથ સાહા. ઓકે, ત્યારબાદ ક્યુ વિટામિન પ્રજનન ક્ષમતા માટે જરૂરી છે? તો વિટામિન E જે છે પ્રજનન ક્ષમતા માટે જરૂરી છે. ત્યારબાદ છે મેટી કેળાને GI ટેગ આપવામાં આવે તો એ કયા રાજ્ય સાથે સંકળાયેલ છે? તો મેટી બનાના તો મેટી કેળા તમિલનાડુ સાથે સંકળાયેલા છે. વિશ્વકર્મા યોજના વિશે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? પરંપરાગત હસ્તકલા કૌશલ્ય ધરાવતા OBC સમુદાય માટેની આ યોજના છે. સ્પેસિફિક ઉલ્લેખ લગભગ આઈ થિંક નથી કરેલો OBC સમુદાય માટેનો જ. ઓકે, કોઈ પણ લગભગ આની અંદર જોડાઈ શકાય છે. કૌશલ્ય પ્રશિક્ષણ માટે ₹5,000 અને આધુનિક સાધન ખરીદી માટે 15,000નું સ્ટાઇપેન્ડ મળે છે. તો કદાચ વિધાન 2 આમાં સાચું હશે. એક જ કમ્પ્યુટરમાં એક કરતાં વધારે માઇક્રો પ્રોસેસર આવેલા હોય તો તેવા કમ્પ્યુટર પર કામ કરવા કઈ ઓપરેટિંગ સિસ્ટમની જરૂર પડે? તો મલ્ટી પ્રોસેસર ઓપરેટિંગ સિસ્ટમની જરૂર પડે. HTTPનું પૂરું નામ શું છે? તો હાઇપર ટેક્સ્ટ ટ્રાન્સપોર્ટ પ્રોટોકોલ. ત્યારબાદ અહીંયા કોડ આપેલા હતા, તો જો PALEનો કોડ 2134 થાય, અર્થનો કોડ 41590 થાય, તો પલનો કોડ થાય. જો આમાં ABCD મુજબ તમારાને એના જે કોડ જે છે એ તમે દાખલ કરી દઈશો એટલે તમને આઈડિયો આવી જાય છે કે આમાં શું જવાબ આવે. ઓકે, તો જો આમાં A બરાબર 1 થાય છે, A બરાબર 1 થાય છે, E બરાબર 4 થાય. જો A બરાબર 1 થાય, E બરાબર 4 થાય, E બરાબર 4 થાય. ઓકે, પછી P બરાબર 2 થાય, P બરાબર 2 થાય, અને L બરાબર 3 થાય, L બરાબર 3 થાય, L બરાબર 3 થાય. તો જો P બરાબર કેટલા થાય?
તો કે 2 થાય, 2 થાય, બધામાં 2 છે. પછી E બરાબર 4 થાય, E બરાબર 4 થાય, અને A બરાબર 1, તો આમાં જવાબ B આવશે, આમાં B જવાબ આવશે. ઓકે, ડાયરેક્ટ સીધો ઇઝી આન્સર હતો. પછી સિરીઝનો ક્વેશ્ચન હતો 117 થી 104, એમાંથી 191, 78. તો 117માંથી 13 બાદ કરો, કેટલા 13 બાદ કરો, બધામાં 13 બાદ કરો એટલે છેલ્લે 78માં 13 બાદ કરો એટલે આપણે સોરી આમાં 13નો તફાવત છે. આ સિરીઝ જે છે એમાં 13નો તફાવત છે. 117માંથી 13 બાદ કરો એટલે 104 મળે, 104માંથી 13 બાદ કરો એટલે 91 મળે, 91માંથી 13 બાદ કરો એટલે 78, અને 78માંથી 13 બાદ કરો એટલે 65 જવાબ આમાં આવે. ત્યાર પછી ગ્લોબલ વોર્મિંગ અને પર્યાવરણને લગતી બાબતો સંદર્ભે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કયું પુસ્તક લખેલું છે? તો કે કન્વેન્સી એક્શન નામનું પુસ્તક જે છે આ ગ્લોબલ વોર્મિંગ અને પર્યાવરણ ઉપર એને લખેલું છે. ત્યાર પછી નીચેનામાંથી કઈ જોડ ખોટી છે? તો જો ધરતીનું લૂળ સ્વામી આનંદે લખેલું છે, કુરુક્ષેત્ર મનુભાઈ પંચોળીએ, હિન્દુ ધર્મની બાળપોથી આનંદશંકર ધ્રુવ, ઘમર વલોણું ઝવેરચંદ મેઘાણી, આ વિધાન ખોટું છે. ઓકે.